દર્શક મિત્રો, જો તમે પણ રસ્તા પર મળતી ચટાકેદાર પાણીપુરી ખાવાના શોખીન હો તો આ સમાચાર જોઈને કદાચ તમારો સ્વાદ કડવો થઈ જશે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલા દરોડામાં જે દ્રશ્યો સામે આવ્યા છે એ આરોગ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે। ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસમાં અચાનક થયેલા વધારાના પગલે વડોદરાના ફૂડ એન્ડ હેલ્થ વિભાગની ટીમો સતર્ક બની હતી। શંકાની સોય પાણીપુરીના ઉત્પાદન એકમો તરફ જતા તંત્રે વડોદરાના વારસિયા વિસ્તારમાં બનાવવામાં આવતી પાણીપુરીના એકમ પર ઓચિંતી તપાસ હાથ ધરી હતી। ચટાકેદાર સ્વાદના મોહમાં આપણે આપણા અને આપણા પરિવારના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે। રસ્તા પર ઊભા રહીને પાણીપુરી ખાતા પહેલા એ જરૂરી જુઓ કે તે કઈ જગ્યાએ અને કેવા વાતાવરણમાં બની રહી છે। દર્શક મિત્રો, તમારી 1 મિનિટની જીભની લપસણી તમને હોસ્પિટલના બીછાને પહોંચાડી શકે છે। આ ગંદી જગ્યાઓ પર તૈયાર થતા પાણીપુરી સીધી રીતે ટાઇફોઇડ, કમળો અને ઝાડા ઉલટી જેવા ગંભીર રોગોને નિમંત્રણ આપી રહી છે, જેમાં સડેલા બટાકા અને વાસી ચણાનો મસાલો બનાવવા માટે અત્યંત દુર્ગંધ મારતા સડેલા બટાકા અને જૂના થઈ ગયેલા ચણાનો ઉપયોગ થતો હતો। કેન્સરકારક કાળા તેલમાં પૂરીઓ તળવા માટે વારંવાર વપરાયેલા અને સાવ કાળા પડી ગયેલા તેલનો ઉપયોગ થતો હતો, જે સીધી રીતે કેન્સર જેવી ગંભીર બીમારીઓને નોતરે છે। અસ્વચ્છ પાણીપુરીનું પાણી બનાવવા માટે ગંદી કુંડીઓ અને અસ્વચ્છ પાપડીઓના પાણીનો ઉપયોગ થતો હોવાનું પણ ખુલ્યું છે। પાણીજન્ય રોગો વડોદરા શહેરમાં ફેલાય નહીં તેના માટે કાર્યવાહી જે ચેકિંગની કાર્યવાહી છે એ પાણીપુરી બનાવે છે, પાણીપુરીની પૂરીઓ બનાવે છે એ વિસ્તારોમાં હાથ ધરવામાં આવી રહી છે। જુદી જુદી ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। અમારી ટીમ અત્યારે વારસિયા વિસ્તારમાં છે, નરસિંહ ટેકરી વિસ્તારમાં ચેકિંગની કામગીરી કરી અને અત્યારે તિવારીની ચાલ વિસ્તારમાં ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે। મેડમ, કંઈક મળ્યું છે અખાદ્ય પર કે એવું કંઈક? અમુક બટાકા સડેલા જોવા મળેલા હતા, એનો નાશ કરવામાં આવી રહ્યો છે। ચણા સારા જણાઈ આવે છે। પહેલાં એ લોકો બટાકા બાફવાની સાથે ચણાને પ્લાસ્ટિકની થેલીમાં મૂકીને બાફતા હતા, એ અત્યારે જોવા મળેલ નથી। એ થોડોક સુધારો થયો છે એવું કહી શકાય કે પૂરીઓ બનાવવામાં અને બાફવાની જગ્યાની આસપાસ જે અસ્વચ્છતા જણાઈ આવેલ છે એમને હાઇજીનિક કન્ડિશન મેન્ટેન કરવાનું, આસપાસનો વિસ્તાર થોડો સાફ સફાઈ રાખવાનું, એ બધી સૂચનાઓ આપવામાં આવી રહી છે।